ઘણા ફેમિલીઝમાં બાળકોને કાજલ કરતા હોય છે આંખમાં. હવે એ બહુ ખોટી પ્રેક્ટિસ છે. કાજલ એ આંખમાં એ એક કેમિકલ જ છે કે જે આંખમાં જઈ અને નુકસાન કરી શકે. એમાં લેડ હોય છે કે જે ડેન્જરસ છે. અમુક ફેમિલીઝમાં વાત કરીએ તો એવું કે અમે દીવામાંથી જ નેચરલી ઘરે કાજલ બનાવીએ છીએ, પણ એ બી એક ટાઈપનું કેમિકલ જ છે. એટલે બને ત્યાં સુધી આંખમાં કાંઈ લગાડવાનું નથી. કાજલ જો આપણે લગાડવી હોય તો માથા ઉપર એક નાનો ટીકો આપણે કરી શકાય. બાળક જ્યારે ફીડિંગ કરતું હોય છે ત્યારે યુરિન બહુ પાસ કરતું હોય છે. એટલે ઓલમોસ્ટ કલાકે એકવાર તો બાળક યુરિન પાસ કરી જ લેતું હોય છે. પણ ઓછામાં ઓછું દિવસમાં 6 વાર તો થવું જ જોઈએ. જો 6 વાર કરતાં બાળક ઓછું પેશાબ કરે છે તો એનો મતલબ એને દૂધ ઘટે છે અને બાળકનું વજન ધીરે ધીરે કરતું ઓછું થવાની શક્યતાઓ ખરી. બાળક સ્ટૂલ કેટલી વાર પાસ કરે તો એ હરેક બાળકમાં અલગ અલગ રહેતું હોય છે. અમુક બાળકો એક દિવસમાં 7 વાર કરતા હોય છે અને અમુક બાળકો 7 દિવસમાં 1 વાર કરતા હોય છે. એટલે સ્ટૂલ કેટલી વાર પાસ કરે એ અગત્યનું નથી, પણ બાળક કમ્ફર્ટેબલ રહી શકે એ આપણા માટે વધારે અગત્યનું છે. એનો મતલબ ફીડિંગ કરી શકે, પેટ ન ફૂલાય અને આરામથી સૂઈ શકતું હોય તો 7 દિવસ સુધી પણ બી જો બાળક સ્ટૂલ પાસ ન કરે તો બી કાંઈ ચિંતા કરવાનો વિષય નથી હોતો.